નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સંખેડામાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસને લઈને ધરપકડ કર્યા બાદ આશિષ જોશીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં આશિષ જોશીના વકીલે એક ચોંકાવનારી માંગણી કરી હતી. વડોદરા શહેરના વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષ જોશી સામે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાને લઈને આજે સંખેડા પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં સંખેડા પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ આશિષ જોશીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ દ્વારા આશિષ જોશીના 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યારે સામે પક્ષે રહેલા આશિષ જોશીના વકીલ હિતેશ ગુપ્તા દ્વારા આ કેસમાં સત્ય બહાર લાવવા માટે આશિષ જોશીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી, જેણે કોર્ટ રૂમમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ અધિકારી દ્વારા આજરોજ 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા. રિમાન્ડના જે કંઈ મુદ્દા હતા એમાં મુખ્યત્વે અન્ય કોઈ આરોપીઓ આમાં છે કે કેમ એ બાબતની તપાસ અધિકારીએ તપાસ કરવાની બાકી છે, અને સાથે સાથે આ જે કંઈ મુદ્દામાલ છે એ મુદ્દામાલ બાબતની પણ એમને તપાસ કરવી હતી, જેની સામે જે કંઈ મુદ્દાઓ હતા એ અગાઉના જે આરોપી હતા પ્રમોદ પાંડે કરીને, જે હાલ જામીન પર મુક્ત છે, એની પાસેથી જ આ બધી કડીઓ મળી શકે એ પ્રકારના તમામ મુદ્દા હતા. પરંતુ આરોપી પક્ષે હવે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું કે અમે જ ઉલટું સામેથી નાર્કો ટેસ્ટની માંગણી જ કરેલી છે, અને ખરેખર જો પોલીસ સાચી તપાસ કરવા માંગતી હોય તો નાર્કો ટેસ્ટ કરાવી લે આશિષ જોશીનો, અને આશિષ જોશીના નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં જે કંઈ આવે એ તપાસના કાગળોમાં સામેલ રાખી લે, અને એના નાર્કો કરાયા પછી જે આ કેસની અંદર અન્ય વ્યક્તિઓ છે કે જેમાં પંચ કહી દો, ફરિયાદી કહી દો અને બીજા આરોપી કહી દો, એ લોકોના પણ જો આ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તો તમામ સાચી હકીકતો સામે આવી શકે તેમ છે. મુખ્યમંત્રીશ્રીથી લઈને એસપી સાહેબને જે કંઈ લેખિત રજૂઆતો કરી એ બાબતે પણ નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે, અને સાથે તપાસ અધિકારીને જે અગાઉ નિવેદન આપ્યા છે એ નિવેદન બાબતે પણ નામદાર કોર્ટનું આજે ધ્યાન દોર્યું, અને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આવતીકાલે 3 વાગ્યા સુધીના જ રિમાન્ડ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને પક્ષોની લાંબી દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે પોલીસની 3 દિવસની માંગણી સામે ફક્ત 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આવતીકાલ સુધીની પૂછપરછમાં પોલીસ આ કેસમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી ખુલ્લી પાડી શકે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.